હેલો એવરીવન, વેલકમ ટુ માય લાઈફ. ચાલો આજે મેં કીધું કે હું મમ્મી મમરા વઘારે છે અને પછી સાથે પૌવા પણ વઘારે છે ને, સાથે સાથે હું મારી લાઈવ પણ કરી લઉં. મેં કીધું તો ક્યાંથી જોઈન થાવ છો, લેટ મી નો. કઈ કન્ટ્રીમાંથી જોઈન કરો છો, અને યુકે યુરોપમાંથી જોઈન કરતા હોય ને તો ડેફિનેટલી આજે સેલ ચાલુ થાય છે. જેમ તમે જોઈ રહ્યા છો ને, મારા સાસુ એટલા ફિટ એન્ડ ફાઇન છે ને, કારણ કે એનું રાજ છે. એક વસ્તુ છે કે જે આપણે પોતાનું બોડીનું ધ્યાન રાખવું જોઈએ. તો તમે જુઓ છો, મમ્મી પોતાની એક્સરસાઇઝ એવરી ડે કરે છે, 12,000 સ્ટેપ્સ વોકિંગ કરે છે, પછી સાથે સાથે મમ્મી ફિટ રહે છે, ઘરનું કામ એક્ટિવિટી કરે છે. તમે જોતા હશો, હું વિડીયો નાખતી આવીશ. એ ઘણી બધી વસ્તુ કરે છે, પણ સાથે સાથે તમને ઘણી બધી વસ્તુની તમને જરૂર પણ પડે, જેમ આપણી એજ થાય કે ઘણી વખત આપણી બોડીને ખબર ન હોય, ઘણી બધી વસ્તુ આપણી બોડીમાંથી મિનરલ્સ આ તે, અને કોલેજન ડેફિનેટલી ઘણાને ખબર ન હોય તે બોડીમાંથી લૂઝ થતું હોય, અને એ બધાને થાય છે. 20-25 વર્ષની ઉંમર થાય એટલે આપણી બોડીમાંથી કોલેજન જતું રહે. તો આપણે શું કરવાનું છે? કે આપણે આપણી બોડીનું ધ્યાન રાખવાનું છે. જો તમારી 20 થી 25 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને અત્યારથી તમારા હાડકાનો દુખાવો, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો થતો હોય, તો આઈ વુડ સે ડેફિનેટલી ટ્રાય ધીસ કોલેજન, જે મારા સાસુ લે છે. અને મમ્મી, તમને કેવું ફીલ થાય છે કોલેજન લઈને? મમ્મીને ઓસ્ટોઆર્થ્રાઇટિસનો પ્રોબ્લેમ છે, તો જેને ઓસ્ટોઆર્થ્રાઇટિસ હોય, થાઇરોઇડ હોય, કંઈ પણ વસ્તુ હોય તો કોલેજન તો લઈ શકે છે. અને આર્થરાઇટિસ છે, સાયટિકા પેઇન છે, પછી તમને કદાચ ફ્રોઝન શોલ્ડર હોય, તમને કદાચ શું કહેવાય બેક પ્રોબ્લેમ હોય, તમને કદાચ ની પ્રોબ્લેમ હોય, કાંઈ પણ જોઈન્ટ્સ પ્રોબ્લેમ હોય ને, તો આ કોલેજન તમારી બોડીમાં જરૂરથી કામ કરે છે. તો તમે જ્યારે કોલેજન લ્યો છો ને, ખાલી એક નોર્મલી દવા નથી હોતી, અને સપ્લિમેન્ટ્સ કહીએ છીએ, જે આપણી બોડીને કાયમ જરૂરી થઈ છે. કારણ કે આપણે એ એક વખત લઈને બંધ નથી કરી દેવાની, અને તમે કરી શકો છો, પણ મિનિમમ તમારે 3 મહિના જોઈએ છે કોલેજનને યુઝ કરવા માટે. કારણ કે કાંઈ પણ વસ્તુ તમે યુઝ કરો તો એનું સીધું રિઝલ્ટ ના મળે તમને. ઘણી બધી વસ્તુ એવી હોય કે તમને રિઝલ્ટ જોતા હોય તો તમને થોડુંક પેશન્સ રાખવું પડે, પણ મિનિમમ અમે કહીએ કે 3 મહિના આપણી બોડીને આપવા પડે આપણે, કારણ કે કાંઈ પણ વસ્તુ તરત કામ નથી કરતી, બરાબર ને? તો મારા સાસુ છે, શી ઇઝ નિયરલી 70 એન્ડ શી ઇઝ સો ફિટ એન્ડ ફાઇન. કેટલા લોકો વિડીયોમાં જોવે છે, કહે છે, પણ આઈ એમ રીલી હેપી. જો તમારે પણ આવી રીતના ફિટ એન્ડ ફાઇન ને તમને કદાચ કાંઈ જોઈન્ટ્સ પેઇન અત્યારથી થવા માંડ્યા હોય, તો આ કોલેજન તમારી બોડીમાં એટલું કામ કરશે, ગ્લુ જેવું કામ કરશે. કારણ કે આપણે કહીએ ને, આપણા નીઝમાં, આપણા એલ્બોઝમાં, આપણી બોડીમાં શું જરૂર પડે, તો કે કોલેજનની જરૂર પડે. કારણ કે એ જ આપણી મોસ્ટલી બોડી છે, એ એબન્ડન્ટ પ્રોટીન છે આપણી બોડીનું, અને એ જ આપણી બોડીમાંથી આપણે લૂઝ કરીએ છીએ. તો આ કોલેજન તમે પણ લઈ શકો છો. તમારા મમ્મીને, તમારા પપ્પાને, તમારા વાઈફને, બધાને તમે યુઝ કરી શકો છો. અને આ કોલેજન ડેફિનેટલી કામ કરશે, કારણ કે આ એક પ્રૂવન છે. અને બધાય માણસોને અત્યારે અવેરનેસ થઈ ગઈ છે કે કોલેજન શું કહેવાય. કોલેજન આપણી બોડીનું બિલ્ડિંગ પ્રોટીન છે, આપણી બોડીનું એક ગ્લુ છે. તો આપણે જ્યારે 20-25 વર્ષની ઉંમરના થાય ત્યારે આપણી બોડીમાંથી ધીમે 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 ઓછું થતું જાય. તો મારા સાસુ ઉપર વિડીયો રાખવાનું કારણ એ છે કે એ જે ફિટ એન્ડ ફાઇન છે, તો માણસોને એને જોઈ ઇન્સ્પાયર થાય છે કે તમે કેવી રીતના ફિટ એન્ડ ફાઇન છો. નિયરલી 70 યર્સના મારા સાસુ થઈ ગયા છે. શી ડઝ સો મચ ઇન ધ હાઉસ. ઘણું બધું કામ કરે છે, મને હેલ્પ કરે છે. જો તમે પણ આવી રીતના જોતા હોય ને, તમે સ્ટ્રગલ થતા હોય, તો આઈ વુડ સે કે આ વસ્તુ લઈને ટ્રાય કરજો. ઇટ્સ નોટ અબાઉટ સેલિંગ, ઇટ્સ અબાઉટ લાઈક આ વસ્તુ તમારી બોડીને શું કામ કરશે. કારણ કે ઘણા માણસો કેટલા બધા પૈસા બધી જગ્યાએ નાખે છે વસ્તુમાં, અને એ વસ્તુ કામ નથી કરતી, તો ડિસઅપોઇન્ટમેન્ટ થઈ જાય છે. તો આ એક વસ્તુ એવી છે કે તમે જ્યારે આને લ્યો છો ને, તો આ તમારી બોડીમાં જરૂરથી કામ કરશે. અને તમારી બોડીમાં આ એક પ્રોટીન છે, અને આપણી બોડીને જરૂર પડે જ છે. તો તમારે કદાચ લેવું હોય તો ડેફિનેટલી યુકે અને યુરોપમાં આજથી થાય છે સેલ ચાલુ. 20%, 50% સુધી તમને સેલમાં તમને કોલેજન મળશે. અને આઈ વુડ સે કે તમને કદાચ સીડી ચડવામાં પ્રોબ્લેમ થતો હોય, તમારા ગોઠણ દુખતા હોય, સાયટિકા પેઇન હોય, બેક પ્રોબ્લેમ હોય, ફ્રોઝન શોલ્ડર હોય, તો ઘણી બધી વસ્તુમાં કોલેજન કામ કરે છે. અને દિવસના 2 વખત લેવાનું હોય છે, સવાર અને સાંજ. તમે મિનિમમ 3 મહિના લેશો ને, તમને રિઝલ્ટ વિઝિબલ થવા મળશે. અને આ સપ્લિમેન્ટ છે, કાંઈ પણ દવા નથી, અને પ્લાન્ટ બેઝ છે.
તો કંઈ પણ તમને કામ હોય બીજું તો ડેફિનેટલી મેસેજ કરજો. અને જો અહીંયા મારા પૌવા શેકાય છે અને અહીંયા મમરા શેકાઈ ગયા છે. બધા ધીરે ધીરે આવી જાજો, જલ્દી આવી જાજો, ધીરે ધીરે નહીં જલ્દી આવી જાજો ખાવા માટે, નકર અહીંયા પૂરા થઈ જશે. એ બધા મારા કેટલ રેડી. હું ને મમ્મી હમણાં ચાય પીવાના છીએ જો, બરોબર ને? ચાલો, થેન્ક યુ સો મચ એવરીવન. આવજો, જય શ્રી કૃષ્ણ, બાય.